નમસ્કાર મિત્રો, નવા એક વિડીયોમાં પાછું તમારું હાર્દિક સ્વાગત છે. તો ફોરેસ્ટ ભરતીને લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. કાલે 15મી ઓગસ્ટના દિવસે મુળુભાઈ બહેરા વન અને પર્યાવરણ મંત્રીને મળવા માટે ગુજરાત ફોરેસ્ટના વિદ્યાર્થીઓ ગયા હતા અને તેઓએ મુળુભાઈ બહેરા સાહેબને ફોરેસ્ટ ભરતીમાં થયેલી વિસંગતતાઓ વિશે વાત કરી હતી. ત્યારે મુળુભાઈ બહેરાને તેઓએ શું વાત કરી હતી, ચાલો આપણે આ વિડીયો દ્વારા સમજીએ. તો મુળુભાઈ બહેરાને વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડની સંબંધિત તારીખો, પરીક્ષામાં થયેલી ગેરરીતિ, દરેક ઉમેદવારોના પીડીએફ સ્વરૂપે માર્ક, નોર્મલાઇઝેશન ગણતરી કેવી રીતે થઈ છે તે ઉમેદવારોની આ બધી માંગણીઓ સ્વીકારવા માટે તેઓએ કહ્યું હતું અને રિક્વેસ્ટ કરી હતી સાહેબને કે આમાં વિદ્યાર્થીઓને સંતોષકારક જવાબ આવે તેવું કંઈ કરો. પરંતુ મુળુભાઈ બહેરા સાહેબને વ્યસ્ત કાર્યક્રમના કારણે તેઓ કશું કહી શક્યા નહોતા. તેઓએ એટલું જણાવ્યું હતું કે હું ભરતી સંબંધિત બોર્ડના અધિકારીઓ સાથે વાતચીત કરી અને તમારા પ્રશ્નોનું નિરાકરણ આવે તેવો ચોક્કસ પ્રયાસ કરીશ અને તમે થોડો સમય જાળવી જાઓ, કેમ કે હજી મેં ભરતી બોર્ડના અધ્યક્ષ સાથે વાત કરી નથી. તો હું 2-3 દિવસમાં તેના સંબંધિત ભરતી બોર્ડ સાથે વાત કરીશ અને તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પૂરો પ્રયાસ કરીશ તેવું સાહેબે કહ્યું હતું અને તેઓએ પોઝિટિવ રિસ્પોન્સમાં જવાબ આપ્યો હતો. વિદ્યાર્થીઓએ તેનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે સાહેબ, જો તમે આ કરશો તો તમારો ખૂબ ખૂબ આભાર તેવી વાત વિદ્યાર્થીઓ દ્વારા